ભાવનગર શહેરમાંથી હાલ એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ સમિત કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી છે। મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગ ફાટી નીકળતા જે સમિત કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં અનેક હોસ્પિટલો આવેલા છે, જેનો કોલ છે તે ફાયર બ્રિગેડને મળ્યો હતો, જેને લઈને ફાયર બ્રિગેડ તથા 108નો મોટો કાફલો છે તે અહીંયા પહોંચી ચૂક્યો હતો અને જે બાળકો છે, હોસ્પિટલમાં આવેલા જે બાળકો છે, નવજાત શિશુ છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, ફાયર બ્રિગેડ દ્વારા નિશાનીનો સહારો લઈને જે હોસ્પિટલના જે બાળકો આવેલા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તે તમામ દ્રશ્યો આપ મારી પાછળ જોઈ રહ્યા છો। ભાવનગર શહેરમાં મોટી આગ જે છે તે ફાટી નીકળી છે, જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે। છેલ્લા લાંબા સમયથી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક આવી આગની ઘટનાઓ બનતી હોય છે। તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હોય, ત્યારે આવી પાણીની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। આ ઘટનામાં તેવું કહેવાય રહ્યું છે કે જે આ સમિત કોમ્પ્લેક્સ આવેલું છે તેના પાર્કિંગમાં સૌ પ્રથમ આગ લાગી હતી ને ત્યારબાદ આખી આગ છે તે સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ જવા પામી હતી। હાલ સ્થળ ઉપરથી તમે સીધા જ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। ફાયર બ્રિગેડનો જે કાફલો છે તે આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યો છે, તેના જે સાધનો છે તે લઈને આવ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે તો મારા કેમેરામેનને વિનંતી કરીશ તેવો દ્રશ્યો દેખાડશે। ફાયર બ્રિગેડમાં પાસે લાખો રૂપિયાના ખર્ચે ફાયર ફાઇટરો ખરીદ્યા છે, પરંતુ હાલની સ્થિતિએ પણ ફાયર બ્રિગેડના જવાનોને નિશાનીનો સહારો લઈને રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે છે। ફાયર બ્રિગેડ દ્વારા તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે એક ફાયર ફાઇટર ખરીદવામાં આવ્યું હતું, પરંતુ તે ફાયર ફાઇટર છે તે શોભાના ગાંઠિયાની જેમ પડ્યું છે। જ્યારે ભાવનગર શહેરમાં 10-10 માળના બિલ્ડિંગોને મંજૂરી આપી દેવામાં આવે છે, પરંતુ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી તંત્ર છે તેની કામગીરી છે। તમે સીધા જ મારી પાછળ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ફાયર બ્રિગેડનો મસ્ત મોટો જે કાફલો છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા જ તેના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો।